આપણા સૌની જવાબદારી છે કે જે ચૂંટાયેલા સદસ્યો છે ગુજરાતની અંદર જે વિકાસની ગાથા આપણા માનનીય મુખ્યમંત્રી આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ અને પ્રદેશના યશસ્વી અધ્યક્ષ આદરણીય જગદીશભાઈ વિશ્વકર્માના નેતૃત્વમાં અને માર્ગદર્શનમાં મહેસાણા જિલ્લો સર્વાંગી રીતે આગળ વધે અને 5 વર્ષનું રોલ મોડેલ બનાવીને વિકસિત ગુજરાત બનાવવાનું સ્વપ્ન સાકાર કરવા માટે આપણે સૌ આગળ વધવાનું છે। અહીંયા ચૂંટાયેલા સૌ સદસ્યોએ આજે આપણી વચ્ચે જ્યારે પ્રદેશના અધ્યક્ષ ઉપસ્થિત હોય ત્યારે મહેસાણા જિલ્લાના આપણા સૌની જવાબદારી છે કે જગદીશભાઈ પાર્ટીએ જે નિર્ણય લીધા છે નિર્ણયને પાર પાડવા માટે મહેસાણા જિલ્લાનો કાર્યકર્તા સદાય ભારતીય જનતા પાર્ટીના વિચારો સાથે આગળ વધતો હોય ત્યારે આવનારા 5 વર્ષનું પણ પ્રદેશનું માર્ગદર્શન મળશે એ પ્રમાણે આ ચૂંટાયેલી પાંખ આવનારા દિવસોમાં કામ કરે એવી ચૂંટાયેલા સદસ્યોને મારી વિનંતી છે। અને અંતે દેશના યશસ્વી વડાપ્રધાન આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ અને આપણા ગૃહમંત્રી આદરણીય અમિતભાઈ શાહ સાહેબ જે પ્રકારે બંગાળની અંદર મહેનત કરી છે આજે આપણે સૌ ગુજરાતનો વિજય ઉત્સવ ઉજવીએ એ જ રીતે 4મી તારીખે બંગાળનો પણ વિજય ઉત્સવ ઉજવીએ અને ભારતને અખંડ ભારત બનાવવા માટે માનનીય પ્રધાનમંત્રી અને ગૃહમંત્રી જે રીતે પ્રયાસ કરી રહ્યા છે એ આપણે સૌ સહભાગી થઈએ એ જ અભ્યર્થના સાથે ચૂંટાયેલા સૌ સદસ્યોને હું શુભેચ્છાઓ પાઠવું છું। સંગઠનના સૌ કાર્યકર્તાઓને અભિનંદન અને આભાર માની વિરમું છું। ભારત માતા કી જય, વંદે માતરમ, જય જય ગરવી ગુજરાત। પ્રવચન શરૂ કરીએ એ પહેલા 2 મિનિટનું મૌન અર્પીએ એ માટે સૌને વિનંતી કરું છું। ભાઈ મિતુલ ચૌધરી અને એવા અનેક કાર્યકર્તાઓએ જ્યારે બલિદાન આપ્યા છે ત્યારે આપણે સૌ પોતાના સ્થાન પર ઊભા થઈ અને 2 મિનિટનું મૌન આપીશું એ કાર્યકર્તાને। કેસરિયા પાઘડી ગુજરાતે ભારત વર્ષમાં અનુભવી છે ત્યારે જોરદાર તાળીઓ સાથે આપણે માનનીય વિશ્વકર્મા સાહેબનું અભિવાદન કરીએ અને ત્યાર પછી અમારા બંને માનનીય સાંસદ શ્રીઓ શ્રી હરિભાઈ અને મયંકભાઈ સાહેબ પણ માનનીય વિશ્વકર્મા સાહેબનું અભિવાદન કરશે। માનનીય મયંકભાઈ સાહેબ અને હરિભાઈ સાહેબ બંને સાંસદ શ્રીઓને વિનંતી કરું સાહેબ પધારશો। સાહેબે જે વિનંતી કરી છે ચોપડાથી અભિવાદન કરવા માટે એનાથી આપણે અભિવાદન કરીએ। જોરદાર તાળીઓ સાથે માનનીય શ્રી જગદીશભાઈ સાહેબનું અભિવાદન કરીએ છીએ। ખૂબ ખૂબ આભાર। આપનું માર્ગદર્શન હંમેશા ભારતીય જનતા પાર્ટીને મજબૂત કરતું રહ્યું છે એવા ગુજરાત સરકારના પૂર્વ નાયબ મુખ્યમંત્રી આદરણીય શ્રી નીતિનભાઈ પટેલ સાહેબનું અભિવાદન કરવા માટે જિલ્લા ભાજપ ઉપપ્રમુખ ડોક્ટર જે.એફ. ચૌધરી સાહેબ અને સંજયભાઈ પટેલને વિનંતી। એ ગુજરાતની 6.5 કરોડ જનતાની જીત છે મિત્રો, એટલું યાદ રાખજો। ગુજરાતની 6.5 કરોડ જનતાની જીત છે। આ જીત એ વિકાસની જીત છે। આ જનસમર્થન એ વિકાસને જનસમર્થન છે। આ જનસમર્થન એ ભાજપને જનસમર્થન છે અને આ જીત એ ગુજરાતના બૂથના પ્રમુખોની જીત છે, બૂથના કાર્યકર્તાની જીત છે। આજે મહેસાણા જિલ્લો સદભાગી છે કે ભવ્ય વિજય પછી તરત જ આપણને બધાને હજારો કાર્યકરોને અભિનંદન આપવા માટે, જે વિજેતા બન્યા છે એવા સેંકડો કાર્યકરોને અભિનંદન આપવા માટે, જે સંગઠને આવું સુંદર કામ કરી સુંદર નેતૃત્વ મહેસાણા જિલ્લાનું પૂરું પાડ્યું છે એ સંગઠનની પીઠ થાબડવા માટે આપણા પ્રદેશ અધ્યક્ષ માનનીય શ્રી જગદીશભાઈ વિશ્વકર્મા આજે આપણે ત્યાં પધાર્યા છે। અને ક્યાંથી પધાર્યા? સવારે અંબાજી માતાના દર્શન કરી અને પછી આપણે ત્યાં પધાર્યા છે। એટલે આપણને માતાજીના આશીર્વાદ પણ વાયા જગદીશભાઈ આજે પ્રાપ્ત થયા છે। એવા પ્રજાની અંદર, કાર્યકરોની અંદર